હાલ એક મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તારાપુર બગોદરા જોડતા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત થવા પામેલ। તારાપુર બગોદરા જોડતા નેશનલ હાઈવે પર ગોઝારો અકસ્માત થવા પામેલ હતો। સવારના સમયે ઓવરલોડ નંબર પ્લેટ વગરના ડમ્પર ચાલક સામે જયદીપભાઈ રાવજીભાઈ કોરડિયા ગામ જૂના નાવડા તાલુકા બરવાડા જિલ્લા બોટાદ દ્વારા ઉંમરના આગેવાન ઉપર ડમ્પર ચાલક દ્વારા અકસ્માત કરવામાં આવ્યો હતો। અકસ્માતમાં મોટી વયના દાદાનું નામ વિભાભાઈ રૂખડભાઈ ભરવાડ કે જેઓ ગલિયાણા રહે છે, તેમને પગમાં ભારે નુકસાન થવામાં આવ્યું, જેમને તાત્કાલિક ધોરણે 108 દ્વારા અમદાવાદ હોસ્પિટલ લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની સારી એવી સારવાર ચાલુ કરી દેવામાં આવી છે। ત્યારબાદ આજરોજ તારીખ 24/6/2024ના રોજ તારાપુર પોલીસ મથકે આઈપીસી સેક્શન 279, 337, 338 અને મોટર વાહન અધિનિયમ સેક્શન 177, 184 અન્વયે ગુનો દાખલ કરવામાં આવેલ છે। ફરિયાદ દાખલ કરાવનારનું નામ સાદુડભાઈ વિભાભાઈ ભરવાડ રહે ગલિયાણા તારાપુર પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ અરવિંદભાઈ કરસનભાઈ ચૌહાણ તેમને હાથ નીચે તપાસ હાથ ધરવામાં આવી। ત્યારબાદ ખાણ ખનીજના અધિકારીઓને બાતમી મળતા તાત્કાલિક ધોરણે ફતેપુરા ચોકડી આવી ડમ્પરની તપાસ કરતા તેનો વજન કાંટો કરી ડમ્પરને જપ્ત કરવામાં આવ્યું। રિપોર્ટર પ્રવીણભાઈ ગોહેલ, તારાપુર।